નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 4 અને 5 જાન્યુઆરીના રાશિ ભવિષ્યફળ પર। રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે જો તમને વિડીયો યોગ્ય લાગતા હોય, માહિતી તમને સારી મળતી હોય તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો। તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર। મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ ચેતીને પસાર કરવાની જરૂરિયાત છે। ખાસ તમે જો તમારા રૂટીનને ફોલો નહીં કરો તો આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારે સિઝનલ બીમારી પર ખર્ચ કરવો પડી શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે તમારું લોન લેવાનું કાર્ય સ્ટાર્ટ કર્યું હશે તો તેમાં કોઈ પેપર્સના કારણે અડચણ આવે, એટલે કે મુસીબત સર્જાય અને એ પેપર આપો પછીથી કામ થતું જણાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે જૂના કેસના કારણે કોર્ટ કચેરીના ધક્કા પણ થાય તેવી પણ શક્યતા છે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો લવ અને રિલેશનશિપમાં હશો તો તમને સારામાં સારો પ્રેમ એકબીજાનો મળતો જોવા મળી શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને ખાસ કોઈ નવી સ્કિલ શીખવાનું પણ મન થઈ શકે છે અને તે સ્કિલને તમે શીખતા જોવા મળી શકો છો। જો તમે છેલ્લા ઘણા સમયથી ઘરમાં બુક્સ વસાવી હશે પરંતુ તમે વાંચતા નહીં હો તો આ બંને દિવસો દરમિયાન તમે આ બુક્સના પેજીસ પણ ફેરવતા જોવા મળી શકો છો। આ બંને દિવસો દરમિયાન રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે। હવે વાત કરીએ મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારી કોઈ જમીન કે મકાનની ડીલ કરવાનું જો તમે વિચારતા હો પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ડીલ અંગે કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ આવતો ના હોય તો એવું બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને આ મકાન અને જમીનની ડીલમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી શકે છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે ઘરેથી દૂર રહેતા હોય અને નોકરી ધંધો કરતા હો તો તમને હવે ઘરે ક્યારે જઈએ એ અંગેના વિચારો આવતા જોવા મળી શકે છે। તમને તમારા માતાના આરોગ્યની પણ ચિંતા આ બંને દિવસો દરમિયાન સતાવે તેવી પણ શક્યતા છે। રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવું બની શકે છે। હવે વાત કરીએ કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકો માટે પણ આ બંને દિવસો ખાસ તમારે કોઈ જગ્યાએ મુસાફરી કરવાના રહેશે, એટલે કે તમે વિચાર્યું પણ નહીં હોય તેવા સ્થળે તમારે બહાર જવાનું બની શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ અટવાયેલા હશે તો તે પણ પૂર્ણ થતાં જોવા મળી શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે ક્યાંક તમારા જે જૂના પાડોશી હોય તેમની સાથે પણ તમારી મુલાકાત થઈ શકે છે। આ સિવાય તમારા નાના ભાઈ બહેન સાથે પણ તમારે મળવાનું થાય તેવું પણ બની શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમારા કુટુંબના કોઈ વ્યક્તિ સાથે તમારે અગાઉ બોલવા ચાલવાનું થયું હશે તો આ બંને દિવસો દરમિયાન તે સંબંધોમાં ફરીથી મીઠાશ આવતી જોવા મળી શકે છે। આ સિવાય એવું પણ બની શકે છે કે તમારા વાણીને કારણે જે જાતકો બિઝનેસ કરતા હશે તેમને કસ્ટમર્સમાં વધારો થતો જોવા મળી શકે છે। આ સિવાય જે જાતકો નોકરી કરતા હશે તેમની વાણીને કારણે તેમના સહકર્મચારીઓનો અને બોસનો સારામાં સારો સપોર્ટ મળી શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે।
હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે થોડું પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું તમને મન થઈ શકે છે. એટલે કે તમે સ્વકેન્દ્રિત આ બંને દિવસો દરમિયાન રહેશો. જો તમારું ક્યાંક વજન વધતું તમે અનુભવશો તો તેની ઉપર તમે કામ કરતા જોવા મળી શકો છો. આ સિવાય તમે તમારા જૂના કોઈ પ્લાનિંગો બાકી રહી ગયેલા હોય તો તે પ્લાનિંગો ઉપર પણ કામ કરતા જોવા મળી શકો છો. ભવિષ્યના પ્લાનિંગને કઈ રીતે તમે કરો તો સારામાં સારી રીતે પૂર્ણ થઈ શકે તે અંગેના આયોજનો પણ તમે કરતા જોવા મળી શકો છો. આ સિવાય જો તમે રોકાણ કરવાનું આ બંને દિવસો દરમિયાન વિચારતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ બંને દિવસો દરમિયાન તમારે ક્યાંક હોસ્પિટલમાં દોડવા ધક્કા થઈ શકે છે. આ સિવાય તમે કોઈ જગ્યાએ બહાર ગયા હોય તો વધુ પડતો ખર્ચ શોપિંગમાં થઈ જવાના કારણે પણ તમારું બજેટ ખોરવાય તેવું બની શકે છે. આ સિવાય તમે જો વિદેશ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તે કામમાં પણ અચાનક ખર્ચ આવવાના કારણે તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા છે. રોકાણમાં પણ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચવું જોઈએ. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારા મિત્રોથી ફાયદો થતો જોવા મળી શકે છે. એટલે કે જે જાતકો છેલ્લા ઘણા સમયથી નોકરી ધંધો મેળવવામાં સ્ટ્રગલ કરી રહ્યા હશે તેમને તેમના મિત્રોના કારણે કહેતા કે મિત્રોના રેફરન્સના કારણે જોબ મળે અથવા તો ધંધામાં સારામાં સારી કોઈ દિશા મળે તેવું પણ બની શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ વ્યક્તિઓ તમારા સાથે કનેક્ટેડ હશે તે વ્યક્તિઓને કારણે પણ એટલે કે એમના રેફરન્સના કારણે પણ તમને નોકરી ધંધામાં ફાયદો થાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવાનું વિચારતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સહકર્મચારીઓનો સારામાં સારો સપોર્ટ જોવા મળશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે સહકર્મચારીઓ અગાઉ તમને સપોર્ટ નહોતા કરતા અને તમારા વિરોધમાં આવીને ઊભા રહેતા હતા તે પણ તમને એક જાદુ થયું એવું લાગશે કે તે લોકો પણ તમારા સપોર્ટમાં કામ કરતા જોવા મળશે. એટલે કે તમને સહકાર આપતા જોવા મળશે. આ સિવાય તમારા કાર્યના બોસ પણ વખાણ કરતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે પ્રમોશનનું જો ફોર્મ ભરાઈ રહ્યું હોય તો તમારી પોઝિટિવ રિમાર્ક્સ પણ જાય તેવી પણ એક શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક જગ્યાએ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે તમારા જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો સંચાર થતો હોય અને લગ જાણે તમારો સાથ આપતું હોય તેવું તમે અનુભવી શકો છો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે આર્થિક સંકળામણમાંથી પસાર થતા હોય તો તે આર્થિક સંકળામણમાં ક્યાંક તમારા પિતાનો તમને સહયોગ પણ તમને મળી શકે છે અને પિતાનો સહયોગ મળવાના કારણે તમારા જીવમાં જીવ આવ્યો હોય તેવું તમે અનુભવશો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ ફાયદો થાય તેવી શક્યતા છે.
હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે ચેતીને ચાલવાની જરૂરિયાત છે. ગભરાવાની જરૂર નથી, પરંતુ તમે જો વ્હીકલ ચલાવતા હોય તો ખાસ તમારે વ્હીકલને ધીમેથી ચલાવવું જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો કોઈ તમારે રોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય, પરંતુ છેલ્લા ઘણા સમયથી તમે આ ટ્રીટમેન્ટ ના લેતા હોય, તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવી જોઈએ અને તેમની તે રોગ અંગે સલાહ લેવી જોઈએ, જેથી કરી અને જે બીમારી પર આકસ્મિક જે ખર્ચ આવવાની શક્યતા જણાઈ રહી છે તેમાં તમને રાહત મળી રહે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે સાસરી પક્ષ સાથે બોલવા ચાલવાના કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. તો ખાસ તમારે વાણી ઉપર તમારે નિયંત્રણ આ બંને દિવસો દરમિયાન રાખવાની જરૂરિયાત છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન બચીને ચાલવું જોઈએ. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બિઝનેસમાં લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહયોગ જોવા મળશે. એટલે કે લાઈફ પાર્ટનર દ્વારા તમારા બિઝનેસ અંગે નવા નવા આઈડિયા સજેસ્ટ કરવામાં આવી શકે છે, અને જો આ આઈડિયા ઉપર તમે કામ કરશો તો તમને સારામાં સારી સફળતા મળે તેવી પણ શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ બિઝનેસ ડીલને ફાઇનલ કરવા માંગતા હશો તો તે ડીલ પણ ફાઇનલ થાય તેવી શક્યતા છે. આ સિવાય તમારી કોઈ જૂની ડીલ તમે કરવા માંગતા હશો પરંતુ થતી નહીં હોય તો તે પણ આ બંને દિવસો દરમિયાન થતી તમને જોવા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ વિવિધ રાશિને થનારા રોકાણથી થનારા લાભ અને ગેરલાભ અંગે. તો ખાસ મેષ, તુલા અને કુંભ આ રાશિના રોકાણકારોએ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ. જ્યારે વૃષભ, મકર અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કરેલા રોકાણથી ફાયદો થાય તેવી શક્યતા છે.